નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માંના ગુજરાતી વિષયનો 12મો પાઠ ચીલ ઝડપ. આ પાઠના લેખક છે યશવંત મહેતા. આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોના માધ્યમથી શીખવાના છીએ. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દો. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમશર પ્રશ્ન સામે પેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, દુર્ભાગ્યની જેમ કોણ આપણો પડછાયાની જેમ પીછો કરે છે? તો એ છે પ્રતિષ્ઠા. બીજો પ્રશ્ન, નીચેનામાંથી કોણ કલકત્તાની એક મારવાડી પેઢીનો સેલ્સ મેનેજર હતો? તે તો તખ્તમલ. ત્રીજો પ્રશ્ન, કોણે કોને બહુ રૂપિયા હતા એનું ગાણું ગાવાની ના પાડી? તે તો મિરાન્ડાએ તખ્તમલને. ચોથો પ્રશ્ન, મિસ્ટર ડોગરા ને ખુરશીઓ આગળ ખેંચવામાં મદદ કરવાની વાત કોણે કરી? તો કે કેળકરે. પાંચમો પ્રશ્ન, શ્રીનગર પહોંચ્યા પછી ગાઈડ સાથે પ્રવાસીઓની એક ટુકડી ક્યાં ગઈ? તો ગઈ શાલીમાર બાગ જોવા. છઠ્ઠો પ્રશ્ન, મિરાન્ડા જાદુ બતાવવા માટે નીચેનામાંથી કઈ ક્રિયા કરે છે? તો એ છે હાથ ચાલાકીને માયાજાળ, એટલે આપેલ બંને. સાતમો પ્રશ્ન, કેળકરના કહ્યા મુજબ તેણે પહેરણની બાંયો લગભગ કેટલા વાગે વાળી હતી? તો વાગી સવારે 10 વાગે. આઠમો પ્રશ્ન, 30,000ની ચોરીનો ભેદ ન ઉકેલાતા કાશ્મીર પોલીસને બોલાવવાની વાતથી કોણ ચોંકી જાય છે? તો ચોંકી જાય છે તખ્તમલ. પ્રશ્ન 9, તખ્તમલના પાકીટનો ચોર કોણ હોય છે? તે હોય છે કેળકર. 10મો પ્રશ્ન, કેળકર ખુરશીઓને પોતાની જગ્યાએ ગોઠવવા કેમ આતુર હતો? કારણ કે એને તફડાવેલ જે પાકીટ હતું એ ખુરશી નીચેથી પાછું મળે એ માટે. બીજો પ્રશ્ન, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, હોટલની બારીમાંથી કાશ્મીરના ખાલી જગ્યા શિખરોનું મનોરમ્ય દ્રશ્ય દેખાતું, તો હિમાચ્છાદિત. બીજી ખાલી જગ્યા, આલ્ફોન્સો મિરાન્ડા એ નાની નાની મૂછોવાળી આધુનિક દેખાતો ખાલી જગ્યા હતો, તો એ તો ગોવન. તખ્તમલ અને મિરાન્ડાની વચ્ચે ઊભા રહીને ગાઈડે તેમને ખાલી જગ્યા રાખ્યા હતા, અળગા. ચોથું, ગાઈડ બિચારો ખાલી જગ્યાથી મિરાન્ડા, કેળકર અને કુમારની સામે તાકી રહ્યું, તો ક્ષોભથી. પાંચમી ખાલી, મિરાન્ડા બોલી ઉઠ્યો, હું નિર્દોષ છું. છઠ્ઠું, કેળકરના કુટુંબમાં 3 પેઢીથી સંગીતનો ખાલી જગ્યા ઉતરી આવ્યો, તો કે વારસો. સાતમી ખાલી, કુમાર કહે, તમે જરા શ્રીનગરની પોલીસને ખાલી જગ્યા અહીં બોલાવો, તો કે તાબડતોબ. આઠમું, કેળકર ચોર છે એની ખાલી જગ્યામાં તો કશું નહોતું મળ્યું, તો ઝડતીમાં. બીજો પ્રશ્ન એમાં ખાલી જગ્યામાં, એમાં પહેલી ખાલી જગ્યા છે, તખ્તમલને પોતાના ખરાબ વર્તન માટે ખાલી જગ્યા થયો હતો, તો ક્ષોભ. બીજું, ખાલી જગ્યા મિરાન્ડાએ ખાલી જગ્યા કરી પાકીટ તફડાવી લીધું, કે જાદુગર મિરાન્ડાએ હાથ ચાલાકી કરી અને પાકીટ તફડાવી લીધું. ત્રીજી ખાલી જગ્યા, ઇન્સ્પેક્ટર કુમારે બધાની ખાલી જગ્યા તપાસ કરી, ઉલટ તપાસ. ચોથી ખાલી જગ્યા, કેટલાક નાટ્ય કલાકારો રંગભૂમિ ઉપર હતા, તો કેટલાક ખાલી જગ્યામાં, તો કે પ્રેક્ષકોમાં. પાંચમી ખાલી જગ્યા, ઇન્સ્પેક્ટર કુમાર આગળ મિરાન્ડાની કોઈ ખાલી જગ્યા ચાલી નહીં, તો કે ચાલાક ઇન્સ્પેક્ટર હતો અને એની કોઈ દલીલ ચાલી નહીં. ત્રીજો પ્રશ્ન, નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું વાક્ય, ગયા વર્ષના મે મહિનાની ગરમીમાં ઇન્સ્પેક્ટર કુમાર કાશ્મીર ગયા હતા, તો વિધાન ખરું છે. બીજું વિધાન, તખ્તમલના ચોરાયેલા 30,000માં બધી નોટો 2,000 રૂપિયાની હતી, તો વિધાન ખરું છે. ત્રીજું, મિરાન્ડા વાત વાતમાં ગુસ્સે થઈ જાય તેવો આદમી હતો, તો વિધાન ખોટું છે. ચોથું, સુરેન્દ્ર કેળકર એ ગુજરાતના પોલીસ ખાતાનો એક ઇન્સ્પેક્ટર હતો, વિધાન ખોટું છે. પાંચમું, મિરાન્ડાના પાકીટની અંદર માંડ 101 રૂપિયા જ હતા, તો વિધાન ખરું છે. છઠ્ઠું, ઇન્સ્પેક્ટર કુમારે કોટ કાઢવાનું કહેતા તરત જ મિરાન્ડાએ કોટ કાઢી આપ્યો, તો વિધાન ખરું છે. સાતમું, તખ્તમલ તેના પૈસા ચોરીનો કેસ કાશ્મીર પોલીસને સોંપી દેવાનું કહે છે, તો વિધાન ખોટું છે. આઠમું, કેળકરે ચોરેલું પાકીટ પોતે બેઠો
હતો તે ખુરશી નીચે મલમલ પટ્ટીથી ચોંટાડ્યું હતું. તે ખરું છે. પ્રશ્ન ચોથો છે, નીચે આપેલા વાક્યને ઘટનાક્રમમાં ગોઠવો. તો સૌથી પહેલાં આ પહેલું વાક્ય, પછી બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું ને આઠમું. 8 વાક્ય અહીંયા ક્રમ ગોઠવેલા છે. બરાબર, એ તમે નોટ ડાઉન કરી લેજો ઘટનાક્રમ પ્રમાણે. પ્રશ્ન 5મો, નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, રહસ્ય કથામાં ઘટનાની પાર્શ્વભૂમિ તથા સીન ઓફ એક્શન ક્યાં હતા? તેનો જવાબ છે, રહસ્ય કથામાં ઘટનાની પાર્શ્વભૂમિ કાશ્મીરની એક હોટેલ તથા સીન ઓફ એક્શન તેનો રિસેપ્શન રૂમ હતો. બીજો પ્રશ્ન, રહસ્ય કથામાં આવેલ કાશ્મીરની હોટેલના માલિક કોણ છે? તેનો જવાબ છે, રહસ્ય કથામાં આવેલી કાશ્મીરની હોટેલના માલિક સૂરજસિંહ ડોગરા છે. ત્રીજો પ્રશ્ન, હોટલના રિસેપ્શન રૂમમાં કયા કયા વ્યક્તિઓ હાજર હોય છે? તેનો જવાબ છે, હોટલના રિસેપ્શન રૂમમાં તખ્તમલ, ગાઈડ, મિરાન્ડા, સુરેન્દ્ર કેલકર, કુમાર અને સૂરજસિંહ ડોગરા હાજર હોય છે. ચોથો પ્રશ્ન, બધા મળીને ખુરશીઓ ખસેડવા માંડ્યા ત્યારે તખ્તમલે શું કર્યું? તેનો જવાબ છે, બધા મળીને ખુરશીઓ ખસેડવા માંડ્યા ત્યારે તખ્તમલ મોં ચડાવી એક બાજુ ઊભો રહ્યો અને 30,000ની ચીલ ઝડપ વિશે અને પોતે હવે શું કરશે એની ચિંતામાં બબડવા માંડ્યો. પાંચમો પ્રશ્ન, તખ્તમલે મિરાન્ડાની સામે કેવી નજરે જોયું? તેનો જવાબ છે, તખ્તમલે મિરાન્ડાની સામે એવી નજરે જોયું જાણે કે એ નજરોને દાંત હોય તો મિરાન્ડાને આંખોને આંખો ચાવી જાય. છઠ્ઠો પ્રશ્ન, ઇન્સ્પેક્ટર કુમારની સૂચનાથી મિરાન્ડા અને કેળકરે ટેબલ પર શું રજૂ કર્યું? તેનો જવાબ છે, ઇન્સ્પેક્ટર કુમારની સૂચનાથી મિરાન્ડા અને કેળકરે પાકીટ, હોટલના રૂમની ચાવી, પરચુરણ, ટિકિટો વગેરે બધું ટેબલ પર રજૂ કર્યું. પ્રશ્ન 7મો, કુમારના મતે તે બધા લોકો ચોર પકડવાને બદલે શું કરી રહ્યા છે? તેનો જવાબ છે, કુમારના મતે તે બધા લોકો ચોર પકડવાને બદલે એકબીજાના કાન પકડવાની એટલે કે એકબીજા પર આરોપ લગાડવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. પ્રશ્ન નંબર 8, કુમારે કેળકરને ચોર કહ્યો ત્યારે તખ્તમલ કેમ મૂંઝાઈ ગયો? જવાબ છે, કુમારે કેળકરને ચોર કહ્યો ત્યારે તખ્તમલ મૂંઝાઈ ગયો કારણ કે તેની જડતીમાં કશું મળ્યું ન હોવાથી તે ચોર કઈ રીતે હોઈ શકે. 9મો પ્રશ્ન, તખ્તમલે કેળકરની ખુરશી ઊંધી કરી ત્યારે તેના મોંમાંથી આશ્ચર્યનો ચિત્કાર કેમ નીકળી ગયો? તેનો જવાબ છે, તખ્તમલે કેળકરની ખુરશી ઊંધી કરી ત્યારે તેની નીચેના ભાગે સફેદ મખમલની પટ્ટીથી તેનું ચોંટાડેલું પાકીટ મળી આવતા તેના મોંમાંથી આશ્ચર્યનો ચિત્કાર નીકળી ગયો. પ્રશ્ન 10, રહસ્ય કથાને આધારે કાશ્મીરની કોઈ પણ 2 વિશેષતાઓ જણાવો. તેનો જવાબ છે, રહસ્ય કથાના આધારે કાશ્મીરની 2 વિશેષતામાં પહેલું છે શાલીમાર બાગ અને બીજું છે બરફ પર સરકવાની રમત. પ્રશ્ન 6, નીચેના પ્રશ્નનો ઉત્તર 2-3 વાક્યોમાં લખો. પહેલો પ્રશ્ન, કાશ્મીરની હોટલના રિસેપ્શન રૂમનું વર્ણન એકમને આધારે કરો. તેનો જવાબ છે, કાશ્મીરની હોટલના રિસેપ્શન રૂમની દિવાલને અડીને એક ઊંચું ટેબલ હતું. સામે 6-7 ખુરશીઓ હતી. રૂમની એક તરફ મોટી બારી હતી જેમાંથી કાશ્મીરની હિમાચ્છાદિત શિખરોનું મનોરમ્ય દ્રશ્ય દેખાતું હતું. ટેબલની સામે એક બારણું પણ હતું. પ્રશ્ન બીજો, આલ્ફ્રેડો મિરાન્ડા કોણ હતો અને તેના વિઝિટિંગ કાર્ડ ઉપર શું લખ્યું હતું? તેનો જવાબ છે, આલ્ફ્રેડો મિરાન્ડા જાદુગર હતો. તેના વિઝિટિંગ કાર્ડ ઉપર અદ્ભુત મિસ્ટર મિરાન્ડા જાદુગરનો રાજા, અદ્ભુત એની માયાજાળ અને અજાયબ એના પ્રયોગ એવું લખ્યું હતું. પ્રશ્ન ત્રીજો, સુરેન્દ્ર કેળકર કોણ હતો? તેને કઈ બાબતનો ગર્વ હતો? તેનો જવાબ છે, સુરેન્દ્ર કેળકર એક વાયોલિન વાદક હતો. તેના કુટુંબમાં 3 પેઢીથી સંગીતનો વારસો ઉતરી આવ્યા હોવાનો તથા તેઓ હાથચાલી કરવાના બદલે પોતાની કળાને આધારે જીતવા હોવાનો તેને ગર્વ હતો. ચોથો પ્રશ્ન, કુમારે નરેન્દ્ર કેળકરના જમણા હાથ પર શું જોયું અને તે લગાવવાનું કારણ શું હતું? તેનો જવાબ છે, કુમાર નરેન્દ્ર કેળકરના જમણા હાથે ઘા ઉપર એક સફેદ મલમલ પટ્ટી લગાડેલી જોઈ. તે લગાડવાનું કારણ કેળકરના હાથે વાયોલિનની તાર વાગી જવાનું હતું. પ્રશ્ન 7મો, નીચેના પ્રશ્નનો ઉત્તર 5-6 વાક્યોમાં લખો. પહેલું, તખ્તમલ કોણ હતો?
તે શા માટે રાતો પીળો થઈ ગયો? તો જવાબ છે તખ્તમલ જૈન એ કલકત્તા એક મારવાડી પેઢીનો સેલ્સ મેનેજર હતો. તખ્તમલના ₹30,000ની ચોરી થઈ હતી અને હોટલનો માલિક સુરતસિંહ ડોંગરા શાંતિથી બેસીને તેની ચોરી વિશેની વાત સાંભળવાનું કહે છે. આ સાંભળી તખ્તમલ પોતાની ₹30,000 ગુમ થઈ ગયા છે અને હોટલના માલિક શાંતિથી બેસી વાતો કરવાનું કહેતા તે રાતો પીળો થઈ ગયો. બીજો પ્રશ્ન, તખ્તમલને ગાઈડ ઉપર શંકા શા માટે ન હતી? તેનો જવાબ છે જ્યારે ગાઈડ તખ્તમલ અને તેની સાથે પ્રવાસીઓને શ્રીનગરના પ્રખ્યાત સ્થળો જોવા લઈ જાય છે ત્યારે ગાઈડ 2 ટુકડીમાં વહેંચાયેલા મુસાફરોમાંથી પહેલી ટુકડીને શાલીમાર બાગ તરફ લઈ જાય છે અને બાકીની બીજી ટુકડી સાથે તખ્તમલ બરફ પર સરકવાની રમત જોવા ગયા ત્યારે તેમની પાસે પાકીટમાં પૈસા હતા. આથી તખ્તમલને ગાઈડ ઉપર પૈસા ચોર્યા હોવાની શંકા ન હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, સાચા વિકલ્પ સામે રાઈટ કરો. પહેલું, તખ્તમલ સુરતસિંહની વાત સાંભળી રાતો પીળો થઈ ગયો. તો ઓપ્શન એ સાચો છે. તખ્તમલ સુરતસિંહની વાત સાંભળી ગુસ્સે થઈ ગયો. બરાબર, લાગુ પડતો હોય. મિરાન્ડા બોલી ઉઠ્યો, તમારી પાસે બહુ રૂપિયા હતા, એનું ગાણું ગાયા ના કરો. એટલે કે મિરાન્ડાએ કહ્યું તમારી પાસે ખૂબ રૂપિયા હતા, એની વારંવાર વાત ન કરો. બરાબર. ત્રીજું, ઇન્સ્પેક્ટર કુમારે વાતોનો દોર પોતાના હાથમાં લીધો. એટલે કે ઇન્સ્પેક્ટર કુમારે ચર્ચાનો વિષય પોતાના હાથમાં લીધો. ચોથું, કેળકરે કુમારની વાતમાં સૂર પુરાવ્યો. એટલે કે કેળકરે કુમારની વાતને ટેકો આપ્યો. પ્રશ્ન 10મો છે, એક વિઝિટિંગ કાર્ડ આપ્યું છે, એના આધારે આપણે 5 પ્રશ્નો બનાવવાના છે. તો પહેલો પ્રશ્ન બનશે, કાર્ડમાં દર્શાવેલ વ્યક્તિનો જન્મ ક્યારે થયો હતો? પ્રશ્નચિહ્ન. બીજો પ્રશ્ન, શ્રી L.R. કુમારનો હોદ્દો કયો છે? પ્રશ્નચિહ્ન. ત્રીજું, તેમનો ઓળખપત્ર નંબર શું છે? પ્રશ્નચિહ્ન. ચોથું, તેઓ કયા જિલ્લાના યુનિટમાં ફરજ બજાવે છે? પ્રશ્નચિહ્ન. પાંચમું, કાર્ડ ક્યારે ઇસ્યુ કરવામાં આવ્યું છે? પ્રશ્ન. આ 5 પ્રશ્નો છે. પ્રશ્ન નંબર 11, શબ્દના અર્થના ધારણા કરો અને સાચા શબ્દને રેખાંકિત કરો. તો બદનસીબી એટલે કે દુર્ભાગ્ય, પસ્તાવો એટલે પ્રાયશ્ચિત, નિષ્ણાંત એટલે તજજ્ઞ, વિશ્વાસ એટલે ખાતરી, વિસ્મય એટલે અજાયબી, કાશ્મીરી હોળી એટલે કે શિકારો. પ્રશ્ન 12, નીચેના વાક્યોને ભાવે વાક્યમાં ફેરવો. પહેલું, તખ્તમલ રાતો પીળો થઈ ગયો. એટલે કે તખ્તમલથી રાતા પીળા થઈ જવાયું. બીજું, હવે તમે સમજી ગયા ને, એનો થશે હવે તમારાથી સમજી જવાયું ને. 13મું છે, નીચેના વાક્યને કર્મણી વાક્યમાં ફેરવો. પહેલું વાક્ય આ રીતના બનશે, કુમાર વડે હાથ લંબાવીને મિરાન્ડાનું પાકીટ ઉઠાવાયું. બીજું, પોલીસ ખાતાનો બનાવટી કાગળ એના વડે બનાવાયો હતો. ચોથો પ્રશ્ન, નીચેના વાક્યને કર્તરી વાક્યમાં ફેરવો. પહેલું વાક્ય થશે, કોઈએ પાકીટ તફડાવી લીધું હોય. આશ્ચર્યચિહ્ન. બીજાનું થશે, આ બેમાંથી એક જ પાકીટ લીધું છે. 15મું, હવે જોડણી સુધારીને લખવાનું છે. આ રીતના લખાય, મહિનો, પ્રતિષ્ઠા, પાર્શ્વભૂમિ, રિસેપ્શન, ખુરશી, દ્રશ્ય, કોશિશ, ચીલ ઝડપ, ટુકડી, ખાતરી, જિંદગી, ટિકિટ, અદ્ભુત, વાયોલિન અને પ્રવૃત્તિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 16 છે, નીચેના શબ્દોના બે સમાન નથી શબ્દ લખો. પેલું, પીછો એટલે કે કેળો અથવા પૂંઠ, તરફ એટલે બાજુ અથવા પક્ષ, ગજબ એટલે કેર અથવા આશ્ચર્ય, નાહક એટલે કે ખાલી પીલી અથવા તો થશે હક વગર, સહજ એટલે થોડું અથવા લગીર, બરાબર એટલે ખરું અથવા વ્યાજબી, બરાડો એટલે કે રાળ અથવા બૂમ, બગીચો એટલે ઉદ્યાન અથવા બાગ, ટોળી એટલે સમુદાય અથવા સમૂહ, અદ્ભુત એટલે આશ્ચર્યકારક અથવા અલૌકિક. પ્રશ્ન 17, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. ગરમીનું ઠંડી, દુર્ભાગ્યનું સદભાગ્ય, શાંતિનું અશાંતિ, શિખરનું તળેટી, આધુનિકનું પુરાતન, ઉગ્રનું સૌમ્ય, મંજૂરનું નામંજૂર, અંદરનું બહાર, નજીકનું દૂર. પ્રશ્ન નંબર 18 છે, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પેલું, ચીલ સંભળી, પેઠીએ ઝડપ પેઠવું એટલે કે ચીલ ઝડપ. બીજું, વિચાર, ચિત્ર, ચિંતન, નાટક આદિની પાછળની ભૂમિકા એટલે પાર્શ્વભૂમિ, ગોવાનો રહેવાસી, ગોવન, માયા દ્વારા ઊભી થયેલી ઝંઝાળ એટલે કે માયાજાળ. પાંચમું
જાદુના ખેલમાં કરવામાં આવતી હાથની ચાલાકી, હાથ ચાલાકી. સહેલગાહ માટેની એક પ્રકારની કાશ્મીરી હોડી એટલે કે શિકારો. મુલાકાત માટે આવનારનું નામ, સરનામું વગેરે દર્શાવતો લઘુપત્ર કે વિઝિટિંગ કાર્ડ. આંખની ભમર એટલે કે ભવું. પોલીસની બારીક તપાસ એટલે જડતી. પ્રશ્ન 19, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પેલું, પેટીયું રળવું એટલે કે જીવન નિર્વાહ માટે કમાવવું. વાક્ય, ગામમાં રોજગાર ન મળતા ઘણા લોકો પેટીયું રળવા શહેરમાં જાય છે. બીજું, ગાણું ગાવું એટલે કે એકની એક વાત વારંવાર કહેવી. વાક્ય, સંપતરાય જેને મળે તેની પાસે પોતાનું દુઃખનું ગાણું ગાયા કરતા હોય છે. ત્રીજું, સૂર પુરાવો એટલે કે ટેકો આપવો. વાક્ય, મારા તોફાનોની ફરિયાદ મમ્મીએ પપ્પાને કરી ત્યારે દાદીએ પણ તેમાં સૂર પુરાવ્યો. ચોથું, બાઘા મારવા એટલે કે ફાંફા મારવા. વાક્ય, કરેલા ગુના બદલ જેલમાં જવાથી બચવા કુમારે ખૂબ વાઘા માર્યા પણ તે સફળ ન થયું. પાંચમું, રાતા પીળા થઈ જવું એટલે કે ઉશ્કારાઈ જવું. વાક્ય, ચોરી કરતા પકડાયેલો નોકર પોતાનો ગુનો કબૂલવાને બદલે શેઠ પર રાતો પીળો થઈ ગયો. છઠ્ઠું, મોં ચડાવવું એટલે કે રીસાઈ જવું. વાક્ય, રમવા જવાની જીદ લઈને મુન્નો મોં ચડાવી ખૂણામાં બેસી ગયો. સાતમું, વાતનો દોર પોતાના હાથમાં લેવો. થશે વાતચીત કે ચર્ચાની શરૂઆત કરવી. વાક્ય, પત્નીએ પોલીસને થયેલી ચોરીની રજૂઆત બરાબર ન કરતા પતિએ વાતનો દોર પોતાના હાથમાં લીધો. પ્રશ્ન 20, નીચેના શબ્દનો અર્થભેદ લખો. અળગા એટલે કે આપણી પાસે હોય કે હોવું જોઈએ તેવું કોઈ દૂર થાય તે, અને વેગળા એટલે કે જે આપણાથી દૂર હોય ને દૂર જ રહે તે. શરત એટલે હોડ, શરત એટલે ધ્યાન, મજૂર એટલે કે રોજિંદા દામ લઈ મહેનત કરનાર, અને મંજૂર એટલે કે કબૂલ અથવા માન્ય. વાગ્ય એટલે ઈજા થાય, અને વાગ્ય એટલે અમુક કલાકે તો સમયે. વાળવું એટલે વાંકું કરવું, ને વારવું એટલે અટકાવવું. સૂર એટલે દેવ, અને સૂર એટલે અવાજ. પ્રશ્ન 21મો છે, નીચેના ધ્વનિ છૂટા પાડવા. પહેલાં છે દુર્ભાગ્યનું, પછી પ્રતિષ્ઠાનું, કાશ્મીર અને પાર્શ્વનું. 22મું છે ધ્વનિ જોડીને શબ્દ બનો. તો પહેલાં બનશે ઉગ્રતા, બીજામાં કટાક્ષ, ત્રીજામાં પ્રખ્યાત, ચોથામાં છે નરેન્દ્ર. 23મો છે, નીચેના આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો કે પહેલાં આવશે આદમી, પછી ટુકડી, તખ્તમલ, પ્રવૃત્તિ, મંજૂર, મિસ્ટર, રિસેપ્શન, રૂપિયા. નીચે પ્રવૃત્તિ આપી છે. આ બધા નામ આમાંથી શોધેલા છે, બરાબર? એ તમે પણ સર્કલ કરી લેજો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે, ઉપરના શબ્દોનો સમાન અર્થ જણાવો. હિમાચ્છાદિત એટલે કે બરફથી ઢંકાયેલું અથવા તો હિમથી આચ્છાદિત થયેલું. રાતો પીળો એટલે કે રાતા અને પીળા રંગનું મિશ્રણ અથવા તો ગુસ્સે થયેલ. ચીલ ઝડપ એટલે પક્ષી જેવી ઝડપ અથવા તો ખૂબ જ ઝડપી ગતિ. ચોથું છે આજુબાજુ એટલે કે આસપાસ અથવા ચારે તરફ. ઓળખપત્ર એટલે વ્યક્તિની ઓળખ દર્શાવતું પ્રમાણપત્ર કે કાર્ડ. ઈંચે ઇંચ એટલે કે દરેક ઇંચ અથવા થોડે થોડે અંતરે. બેવડા ત્રેવડા એટલે 2 કે 3 ગણા અને બમણા અથવા ત્રિગુણા. તો આ હતા આપણે આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.